ગુડ મોર્નિંગ. કેમ છે બાળકો? મજામાં છો ને? હવે આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં આર્ટિકલ એ અને એન શીખા. ઓકે, તો એ અને એન આર્ટિકલ ક્યાં મુકાશે એ પણ આપણે શીખા. તો એના વિશે ફરીથી આપણે થોડુંક તાજું કરી લઈએ. ઓકે, તો આર્ટિકલ એ અને એન અંગ્રેજી સ્વર એ ઈ આઈ ઓ યુ થી શરૂ થતો હોય. અંગ્રેજી શબ્દ સ્વરથી શરૂ થતો હોય એટલે કે એ ઈ આઈ ઓ યુ અને એકવચન એટલે એક અને માત્ર એક જ વસ્તુ કે વ્યક્તિ. ઓકે, તો એની આગળ આર્ટિકલ એન આવશે. બાકીના આલ્ફાબેટના બધા જ અક્ષરોથી શરૂ થતા શબ્દ આગળ આર્ટિકલ એ આવશે. ઓકે, તમને સમજાઈ ગયું ને? એ હેન, એ બોલ, પણ એ બધી વસ્તુ એક જ હોવી જોઈએ. એક અને માત્ર એક જ. એક કરતાં વધારે હેન હોય ત્યાં આર્ટિકલ એ આવશે નહીં. પછી ઈ ડબલ જી એગ, એક કરતાં વધારે એગ હોય ત્યાં આર્ટિકલ એન આવશે નહીં. એક કરતાં વધારે એપલ હશે ત્યાં આર્ટિકલ એન આવશે નહીં. ત્યાં આર્ટિકલ જ ન આવે. ઓકે, તે બહુવચન છે એ આપણે આગળ શીખીશું. તમારા માટે એ નવું છે. આપણે માત્ર એટલું યાદ રાખવાનું છે, એક જ વસ્તુ હોય અને સ્વર અને વ્યંજનની તમને ખ્યાલ છે. આલ્ફાબેટમાં એ ઈ આઈ ઓ યુ એ સ્વર છે, બાકીના બધા વ્યંજન છે એ ટુ ઝેડમાં. ઓકે, તો સ્વરથી શરૂ થતો હોય એ સ્પેલિંગ આગળ આર્ટિકલ એન આવશે અને બાકીના બધા આગળ આર્ટિકલ એ આવશે. એ બોય, એ ગર્લ, એન અમ્બ્રેલા, ઓકે, અ ફેન, એક એક વસ્તુ હોય અહીંયા. ઓકે, ખાસ યાદ રાખજો. એ આપણે શીખી લીધું છે. છતાં પણ હજુ કોઈને આમાં ક્વેરી હોય, કોઈને ન સમજાતું હોય તો આ વિડીયો જોજો અને આ બધા જ સ્પેલિંગ છે તમે લખજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આર્ટિકલ એ ક્યાં આવ્યો છે અને આર્ટિકલ એન ક્યાં આવ્યો છે. ઓકે, તો સ્વરથી શરૂ થતા હોય એવા એક વચનના શબ્દ આગળ આર્ટિકલ એન આવશે અને બાકીના બધા અક્ષરથી શરૂ થતા શબ્દની આગળ આર્ટિકલ એ આવશે. ઓકે, ખાસ યાદ રાખજો. આપણે ચિત્ર પણ જુઓ, એક એક વસ્તુનું જ આપેલ છે. એક એક વસ્તુ હોય તો જ આર્ટિકલ એ આવે, બાકી ક્યાંય એ કે એન આવે નહીં. તો આપણે આર્ટિકલ વિશે ગયા વખતે શીખાતા એમાં બધા સ્પેલિંગો લખેલા છે તમે લોકોએ CW બુકમાં. એ ટેબલ, એન એપલ, એન આયર્ન, એ ગ્લાસ, એન આઉલ, એ કાવ, એન ઓનિયન, એ હેટ, એન આઈસ્ક્રીમ, a cat, an aeroplane, a sheep, an axe, a brush, an elephant, an orange, an arrow, an engine, a purse, an egg, a peacock, an eagle, a jeep, an ant, an umbrella, an ink pot, a kite, a book. ઓકે, આ રીતે એ કે એન ક્યાં આવે એ બધા સ્પેલિંગો અહીંયા આપેલા છે. જ્યાં જ્યાં સ્વર એ ઈ આઈ ઓ યુ થી શરૂ થાય છે ત્યાં બધે આર્ટિકલ એન લખેલા છે, બાકી બધે આર્ટિકલ એ લખેલા છે. તો આપણે આ બધું ગયા લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, તો આજે આપણે કંઈક નવું શીખીએ. ઓકે, તો નવામાં આપણે શું શીખશું ખબર છે? હવે ગુજરાતી શબ્દ હોય, ગુજરાતી શબ્દની અંદર બે વ્યક્તિ હોય કે બે વસ્તુ હોય, એને આપણે દર્શાવવું હોય તો શું લખીએ? વચ્ચે ભેગું કરવું હોય તો અને લખીએ. દાખલા તરીકે આયુષી છે અને આરવી છે. આયુષી, આરવી. મારે એમ કેવું છે આયુષી અને આરવી અહીં આવે એવું કહું ને હું, તો વચ્ચે શું લખ્યું? બંને વચ્ચે મેં શું લખ્યું? અને કીધું છે ને? તો ગુજરાતીમાં આપણે બે વસ્તુને ભેગી કરવી હોય તો અને વચ્ચે બોલીએ છીએ. આયુષી અને આરવી અથવા તો કુણાલ અને
જયદેવ અથવા તો મનીષ અને હર્ષ, એન્જલ અને ધારવી. આ રીતે આપણે અનેથી ગુજરાતીમાં વાક્યને જોડીએ છીએ, શબ્દોને જોડીએ છીએ. બેટ અને બોલ કરીએ છીએ ને, પેલું અને બીજું, ધોરણ પેલું અને બીજું, અને કરીએ છીએ ને, એવી રીતે અંગ્રેજીમાં કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને જોડવા માટે આપણે એન્ડ વાપરીએ છીએ. AND, એન્ડ એટલે અને, એન્ડ એટલે અને. ઓકે, તો આપણે જોઈએ અહીંયા એન્ડ કેવી રીતે વપરાણો છે. કોઈ પણ બે વસ્તુ કે વ્યક્તિને જોડવા માટે આપણે એન્ડ વાપરીએ છીએ. તો એ કોક એન્ડ એ ડક. જુઓ, પેલું ચિત્ર શેનું છે? કૂકડાનું છે. બીજું ડકનું છે, એટલે કે બતકનું છે. તો આપણે બંનેને ભેગું બોલવું હોય કોક ડક એમ બોલાય. તો શું બોલાય? અ કોક એન્ડ અ ડક. એટલે કે એક કૂકડો અને એક બતક. એ એટલે એક જ વસ્તુ છે, એક જ છે, બંને એક એક જ છે, એટલે એ લખ્યું છે. ઓકે, ત્યાર પછી છે બેટ. A boat and a ship. A boat and a ship. એટલે કે એક હોડી અને એક વહાણ. શિપ એટલે મોટું હોય એને વહાણ કહેવાય. ઓકે, સ્ટીમર. ઇંગ્લિશ શબ્દ છે સ્ટીમર પણ. ત્યાર પછી છે, જુઓ, an apple and an axe. જુઓ, આર્ટિકલ કયો આવ્યો છે? અહીંયા એન આવ્યો છે. શું કામ? તો કે બંનેના સ્પેલિંગ સ્વરથી શરૂ થયા છે, એથી શરૂ થયા છે. એન એપલ એન્ડ એક્સ. અહીંયા એપલનું ચિત્ર છે અને એક એક્સનું એટલે કે કુહાડીનું ચિત્ર છે. એપલ સફરજન અને કુહાડી, એનો ગુજરાતી અર્થ એમ થાય. એન્ડ એટલે અને. ત્યાર પછી a gun and an arrow. જુઓ, a gun and an arrow. એરો છે એ સ્વરથી શરૂ થતો સ્પેલિંગ છે અને ગન છે એ જીથી શરૂ થતો સ્પેલિંગ છે, એટલે કે વ્યંજન છે. તો એ ગન વ્યંજન છે એટલે ત્યાં એ આવ્યો અને સ્વર છે ત્યાં એન આવ્યો. એટલે એ ગન એન્ડ એન એરો એટલે એક બંદૂક અને એક તીર. ઓકે, આ રીતે આનું ગુજરાતી થશે. આ રીતે તમારે આ વાક્યોને સમજવાના છે અને લર્ન કરવાના છે. AND, એન્ડ એટલે અને. ઓકે, AND, એન્ડ એટલે અને. આ રીતે તમારે એન્ડનો ઉપયોગ કરવાનો છે અને શબ્દને જોડવાના છે. જુઓ, અહીંયા આપણે ચિત્રો આપેલા છે. ચિત્ર આપેલા છે એના ઉપરથી આપણે શબ્દને જોડવાના છે. ચિત્રોને જોડવાના છે. એકે એન આર્ટિકલનો ઉપયોગ કરીને એન્ડ વડે જોડો. જુઓ શું લખ્યું છે? તમને ટેસ્ટમાં પૂછાઈ શકે તો તમારે ટેસ્ટમાં પણ આવી રીતે લખવું પડશે. ઓકે, તો એક કે એન્ડ આર્ટિકલનો ઉપયોગ કરીને એન્ડથી શબ્દને જોડવાનું છે. તો પેલું ચિત્ર શેનું છે? બુક અને સ્કૂલ બેગ છે ને, બુક અને બેગ. તો એને કેમ જોડેલું આપણે ઉદાહરણ આપેલ છે. તો શું લખવાનું છે? એ બુક એન્ડ એ બેગ. જુઓ, એનું આપણને એક્ઝામ્પલ આપેલું છે. એ બુક એન્ડ એ બેગ. તો અહીંયા શેનું ચિત્ર છે? કેટ અને ડોગ. બિલાડી અને કૂતરો. તેનું ઇંગ્લિશ શું થશે? એ કેટ. એક જ કેટ છે. જુઓ, એ કેટ એન્ડ એ ડોગ. એ કેટ એન્ડ એ ડોગ છે ને. ત્યાર પછી ક્રો, કાગડો અને ઘુવડ. તો શું આવશે ત્યાં ઇંગ્લિશ? અ ક્રો એન્ડ એન આઉલ. અ ક્રો એન્ડ એન આઉલ. આઉલ, આઉલ, OWL. જો ઓ થી શરૂ થયો સ્પેલિંગ એટલે આર્ટિકલ એન આવ્યો અને સી થી શરૂ થયો સ્પેલિંગ એટલે આર્ટિકલ એ આવ્યો. એટલે એ ક્રો એન્ડ એન આઉલ. એક કાગડો અને એક ઘુવડ. ત્યાર પછી બસ એન્ડ કાર. જુઓ છે ને,
તો શું આવશે? એ કાર એન્ડ એ બસ. અ કાર એન્ડ એ બસ છે ને, બે એક એક છે. એક મોટર અને એક બસ, એવું ગુજરાતી થશે. ઓકે. ત્યાર પછી છે બેટ બોલ. તો એને એન્ડ થી કેમ જોડાશે? એ બેટ એન્ડ એ બોલ. અ બેટ એન્ડ અ બોલ. બંને સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે એટલે ત્યાં આર્ટિકલ એ આવશે. પછી એક્સ અને પેન. શું આવશે? બોલો જોઈ. હા, એન એક્સ એન્ડ એ પેન. એન એક્સ એન્ડ એ પેન. એક કુહાડી અને એક પેન. જુઓ, એક્સ એ એક્સી એક્સ એટલે એથી સ્વરથી શરૂ થયો છે સ્પેલિંગ, તો આર્ટિકલ એન આવ્યો છે. અને પેન પીઈએન પેન, પી છે એ વ્યંજન છે, તો આર્ટિકલ એ આવ્યો છે. એટલે કુહાડી અને પેન એન્ડથી વાક્યને જોડ્યું છે. એ એન ડી એન્ડ એટલે અને. તમારે ખાસ યાદ રાખવાનું છે કે આપણે અને બોલીએ છીએ ને એમ અહીંયા ઇંગ્લિશમાં એન્ડ બોલવાનું. ઓકે. બે શબ્દને જોડવા માટે એન્ડ, અથવા બે વાક્યને જોડવા માટે એન્ડ આવે છે. ત્યાર પછી છે શેનું ચિત્ર છે? ઉંદર અને કીડી. તો શું આવશે? અ રેટ એન્ડ એન એન્ટ. જુઓ, એકમાં સ્વરથી થતો સ્પેલિંગ છે અને એકમાં વ્યંજનથી થતો સ્પેલિંગ છે. તો એકની આગળ એન આવ્યો છે અને એકની આગળ એ આવ્યો છે. તો રેટ છે એ વ્યંજનથી શરૂ થાય છે એટલે એ આવ્યો, અને એન્ટ છે એ સ્વરથી શરૂ થાય છે એ, તો એન આવ્યો. ઓકે. તો અ રેટ એન્ડ એન એન્ટ. એક ઉંદર અને એક કીડી. ત્યાર પછી ગાય અને ડુક્કર. જુઓ, અ કાવ એન્ડ અ પીગ. અ કાવ એન્ડ અ પીગ. એક ગાય અને એક ડુક્કર. ત્યાર પછી છે એગ અને હેન. તો શું આવશે? એન એગ એન્ડ અ હેન. જુઓ, એન એગ એન્ડ અ હેન એટલે એગ છે ઈ સ્વરથી શરૂ થાય છે, ઈ ડબલ જી. તો શું આર્ટિકલ આવ્યો? એન આવ્યો. અને એચ ઈ એન હેન છે વ્યંજનથી શરૂ થાય છે, તો આર્ટિકલ શું આવ્યો? એ આવ્યો. અને બંનેને જોડે છે એન્ડ. એગ એન્ડ એ હેન. ઈંડું અને મરઘી. હવે ટોપ અને પીન. અ ટોપ એન્ડ અ પીન. ટોપ એટલે ભમરડો, પીન એટલે પીન ટાંકણી. તો અ ટોપ એન્ડ પીન. બંને સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એ આવ્યો. ત્યાર પછી છે ફેન અને હેટ. જુઓ, ફેન અને હેટ. અ હેટ એન્ડ અ ફેન. બંને વ્યંજનથી શરૂ થતા સ્પેલિંગ છે એટલે બંનેમાં આર્ટિકલ એ આવ્યો અને એન્ડથી જોડી દીધા બંને શબ્દને. અ હેટ એન્ડ અ ફેન. એક ટોપી અને એક પંખો. ત્યાર પછી કપ અને જગ. જુઓ, અ કપ એન્ડ અ જગ. જગ. અ કપ એન્ડ અ જગ. એક કપ અને એક જગ. ત્યાર પછી પોટ એટલે કે ઘડો, અને કોટ એટલે કે ખાટલો. તો શું આવશે? અ પોટ એન્ડ અ કોટ. અ પોટ એન્ડ અ કોટ એટલે કે પોટ એટલે ઘડો, એ ઘડો એટલે કે એક ઘડો, અને એક કોટ એટલે એક ખાટલો. એન્ડ એટલે અને. અ પોટ એન્ડ અ કોટ. કોટ એટલે ખાટલો. આ રીતે આપણે એન્ડથી શરૂ થતા, એન્ડથી જોડવા માટેના સ્પેલિંગો જોયા, અને આર્ટિકલ એ અને એન ક્યાં આવશે એ પણ આપણે જોયું. તો તમને લોકોને એન્ડથી શબ્દને કેવી રીતે જોડવો એનું સમજ પડી ગઈ હશે. છતાં પણ જો તમને ન સમજાય તો તમારે ફોન કરીને અથવા તો વિડીયો રિપીટ કરીને જોવો, જેથી કરીને તમને બધું સમજાઈ જાય. તો આર્ટિકલ અને એન્ડ આપણે આજે શીખી ગયા. આર્ટિકલ અને એન્ડ.
એન્ડથી વાક્યને કેમ જોડવા અને આર્ટિકલ એ અને એન ક્યાં મુકાય એ આપણે આજે શીખી ગયા છીએ. તો તમારે બધાએ ધ્યાનથી વિડીયો જોવો અને સાંભળવો, જેથી કરીને તમને બધું જ સમજાઈ જાય. અને આ બધું તમારે CW બુકમાં અત્યારે 1 ટાઈમ લખવાનું છે અને પાકું કરવાનું છે. આવી રીતે તમને ટેસ્ટમાં પણ પૂછાઈ શકે. એન્ડનો ઉપયોગ કરી 2 શબ્દ જોડો, આર્ટિકલ એ અને એન મૂકો યોગ્ય જગ્યાએ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ક્યાં આર્ટિકલ એ આવે, ક્યાં આર્ટિકલ એન આવે અને એન્ડને કઈ રીતે મૂકવો અને ક્યાં મૂકવો. ઓકે, તો 2 શબ્દની વચ્ચે એન્ડ મૂકીને 2 શબ્દને જોડી શકાય છે. ઓકે, તો આટલું આપણે આજે શીખીશું. બાય.